હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 6 જૂન 2025ના કરંટ અફેર્સના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 6 જૂનના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરશું. સૌપ્રથમ આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ઉપરાંત આપણી ચેનલમાં ડેઇલી બેઝિસ ઉપર કરંટ અફેર્સ જેનું મંથલી કમ્પાઇલેશન પણ મળશે, જે આગામી સમયમાં અપલોડ કરવામાં આવશે. તો ચાલુ કરીએ કરંટ અફેર્સ. પહેલો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના હાલમાં કયા દેશના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું છે? અહીં આપણે ફોટો જોઈ શકીએ છીએ. સાચો જવાબ છે લાઇબેરિયા. વધુ માહિતી મેળવીએ તો વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના કેરળના વિઝિંગઝામ બંદર ઉપર તેની પ્રથમ મુલાકાત લઈ રહ્યું છે. મિત્રો, આપ સૌને ખબર છે વિઝિંગઝામ બંદર છે ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. અદાણી, કેરળ સરકાર અને ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. માટે આ એક ખૂબ આઈએમપી બની જાય છે. પ્રશ્ન બીજો, રોગમુક્ત વાવેતર સામગ્રી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં શરૂ કરેલી પહેલનું નામ શું છે? સાચો જવાબ છે સ્વચ્છ છોડ કાર્યક્રમ. વધુ માહિતી મેળવીએ એમની. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં દ્રાક્ષ, નારંગી અને દાડમ માટે સ્વચ્છ છોડ કાર્યક્રમ શરૂ કર્યો છે. સ્વચ્છ છોડ કાર્યક્રમ એ ફળો, શાકભાજી અને ફૂલો જેવા બાગાયતી પાકો માટે રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળી વાવેતરને સામગ્રી પૂરી પાડવા માટેની એક સરકારી પહેલ છે. ખાસ યાદ રાખજો, દ્રાક્ષ, નારંગી અને દાડમ માટે છે. આ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ શકે છે. પ્રશ્ન ત્રીજો, રાજકોષીય આરોગ્ય સૂચકાંક 2025માં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું? સાચો જવાબ આવશે ઓડિશા. ચાલો વધુ માહિતી મેળવીએ. નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ ભારતીય રાજ્યોના ફિસ્કલ હેલ્થનું મૂલ્યાંકન કરે છે. તે 18 મુખ્ય રાજ્યોને આવરી લે છે, જે ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેમાં જાહેર ખર્ચ, આવક અને નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર યોગદાન આપે છે. આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે ઓડિશા છે, બીજા નંબરે છત્તીસગઢ, ત્યારબાદ ગોવા, ઝારખંડ અને 5મા નંબરે ગુજરાત આવે છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો ક્રમ 5મો છે. ફિઝિકલ હેલ્થ ઇન્ડેક્સ કોણ તૈયાર કરે છે? નીતિ આયોગ તૈયાર કરે છે. આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાઈ જાય છે. સૌથી અગત્યનું મોસ્ટ આઈએમપી યોજના PM અજય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં ગરીબી ઘટાડવાનો ઉદ્દેશ છે. વધુ માહિતી મેળવીએ. યોજનાનું ફૂલ ફોર્મ શું છે? પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના. ખાસ યાદ રાખજો. અમલ તો PM અજય એ 2021-22થી અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના છે, જેના 3 ઘટક છે: આદર્શ ગ્રામ, અનુસૂચિત જાતિ સમુદાયોના સામાજિક આર્થિક સુધારણા માટે જિલ્લા અથવા રાજ્ય સ્તરના પ્રોજેક્ટ માટે અનુદાન સહાય અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલય. આ માહિતી બહુ યાદ રાખવા જેવી નથી, માત્ર યાદ રાખજો શરૂ થઈ હતી 2021-22. ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના છે. મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે અનુસૂચિત જાતિના પ્રભુત્વ ધરાવતા ગામોમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ સુનિશ્ચિત કરી સામાજિક આર્થિક સૂચકાંકોમાં સુધારો કરવાનો છે. માળખાગત સુવિધામાં રોડ, રસ્તા, સ્વાસ્થ્ય સુવિધા, એજ્યુકેશન એ બધું આવે છે. આપ આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળના પ્રશ્ન તરફ વધીએ. ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટી-સાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? સાચો જવાબ આવશે ગુરુ. તો ગુરુ ગ્રહ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. જીકે રિલેટેડ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, જે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો છે. એને કોઈ નક્કર સપાટી નથી, વાયુવીય ગ્રહ કહેવાય છે. અહીંયા આપણે ગુરુ ગ્રહની ફોટોમાં જોઈ શકીએ છીએ. બુધ, ગુરુ, અહીં સૂર્ય છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળને પછી આવશે ગુરુ ગ્રહ આવશે, પછી શનિ, યુરેનસ અને નેપચ્યુન.
આગળના પ્રશ્ન તરફ વધીએ. ફેબ્રુઆરી 2025 સુધીમાં કયા રાજ્યમાં રેલવે સ્ટેશનોમાં સૌર ઉર્જા સ્થાપવાની સંખ્યા સૌથી વધુ છે? અહીંયા ફોટોમાં જોઈ શકાય છે રેલવે સ્ટેશન ઉપર સોલાર પ્લેટ લાગેલી છે. સાચો જવાબ આવશે રાજસ્થાન. રાજસ્થાનમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર રેલવે સ્ટેશનની સંખ્યા સૌથી વધુ એટલે કે 275 છે, જે ભારત દેશમાં સૌથી વધુ છે. 31 માર્ચ 2025 સુધીમાં દેશમાં કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા 21 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. ખાસ યાદ રાખજો મિત્રો, રિન્યુએબલ એનર્જી ઉપર ઘણા પ્રશ્નો નીકળતા હોય છે. ભારતીય રેલવેનો ધ્યેય શું છે? 2025-26 સુધીમાં 100% વિદ્યુતીકરણ હાંસલ કરવાનો અને 2030 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનો છે. અને ભારતનો ધ્યેય છે 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવાનું છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. બાલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ખાસ યાદ રાખજો મિત્રો, ભૂગોળના પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. સાચો જવાબ આવશે મેઘાલય. કયો દેશ વિશ્વનો પ્રથમ હાઇબ્રિડ ફ્યુઝન પ્લાન્ટ સ્થાપશે? સાચો જવાબ આવશે ચીન. અહીંયા આપણે તમે ફોટો જોઈ શકો છો. આ એક હાઇબ્રિડ ફ્યુઝન એ ન્યુક્લિયર પ્લાન્ટ છે. ચાલો એના વિશે વધુ માહિતી મેળવીએ. ચીન વિશ્વનો પ્રથમ હાઇબ્રિડ ફ્યુઝન ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવાનું લક્ષ્ય રાખે છે. એનું નામ છે, તમે જોઈ શકો છો, સિંગહુઓ. ખાસ યાદ રાખજો નામ. આ પ્રોજેક્ટ 2030 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. હવે જાણો કે ન્યુક્લિયર ફિઝન એટલે શું ને ફ્યુઝન એટલે શું. આ બંનેમાં ઘણા વિદ્યાર્થીઓને ખૂબ કન્ફ્યુઝન હોય છે. ન્યુક્લિયર ફિઝન એટલે ભારે ન્યુક્લિયસનું હળવા ન્યુક્લિયસમાં વિભાજન. ટૂંકમાં યાદ રાખો તો ફિઝનમાં વિભાજન થાય છે. ન્યુક્લિયર ફ્યુઝન છે એટલે બે હળવા ન્યુક્લિયસનું જોડાણ અને ભારે ન્યુક્લિયસ ભેગા બનશે. એટલે તો કે બે ન્યુક્લિયસ ભેગા થાય એને ફ્યુઝન કહેવાય, અને બે ન્યુક્લિયસ તૂટે તો એને ફિઝન કહેવાય. બંને પ્રક્રિયામાં પ્રચંડ માત્રામાં ઉર્જા ઉત્પન્ન મુક્ત થાય છે. બીજા પ્રશ્ન તરફ વધીએ. તાજેતરમાં એક પેડ માં કે નામ 2.0 લોન્ચ કોણે કર્યું? તો સાચો જવાબ આવશે ધર્મેન્દ્ર પ્રધાન. આ એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. એક પેડ માં કે નામ 2.0 ની માહિતી તો કે ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીથી લોન્ચ કર્યું છે. લક્ષ્ય આપણું તો ભારતનું છે 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય પ્રાપ્ત કરવું. ખૂબ મોસ્ટ આઈએમપી છે. આ પૂછાવાની ખૂબ શક્યતા છે. તાજેતરમાં કયા શહેરની 2 સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળ્યો? ખાસ યાદ રાખજો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો આ સ્લાઇડનો. સાચો જવાબ આવશે ઉદયપુર. એની માહિતી મેળવી હતી કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવાનો, જેમાં રાજસ્થાનના 2 વેટલેન્ડ વિસ્તારો નામ ખાસ યાદ રાખજો, ખીચન અને મેનારને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. તો ભારતમાં રામસર સાઇટની સંખ્યા 91 થઈ ગઈ છે. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લેજો. આમાંથી ઓછામાં ઓછા એક પ્રશ્ન પૂછવાની સંભાવના રહેલી છે. જળપ્લાવિત વિસ્તારો પર રામસર સંમેલન તો કે આ કોના અંતર્ગત આપવામાં આવે છે? તો કે 1971માં ઈરાનના શહેર રામસરમાં અપનાવવામાં આવ્યું હતું અને 1975માં અમલમાં આવ્યું હતું. તો ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે? તો કે 4 રામસર સાઇટ છે. કઈ કે નળ સરોવર, થોળ તળાવ, ખીજડીયા અને વઢવાણ. ખાસ યાદ રાખજો, નળ સરોવર, થોળ તળાવ, ખીજડીયા અને વઢવાણ. આગામી વસ્તી ગણતરી 2027 કેટલા તબક્કામાં યોજાશે? વસ્તી ગણતરીના પ્રશ્નો દરેક પરીક્ષામાં હોય જ છે. સાચો જવાબ આવશે 2. એના વિશે માહિતી લઈએ આપણે. તો કે આ કયા કાયદા અંતર્ગત આવે છે? તો કે સેન્સસ એક્ટ 1948 અંતર્ગત. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી યોજાશે. તો અહીંથી આપણે જાણવા મળે કે વસ્તી ગણતરીનું કાર્ય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ થશે, જે 1971 પછી જાતિના ડેટાનો પ્રથમવાર સત્તાવાર સંગ્રહ થશે. 1931માં થયું હતું અને બાદમાં 2027માં થશે. ડિજિટલ વસ્તી ગણતરી છે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.
મિત્રો, 2025ની સમિટની ચર્ચા આપણે કાલે પણ કરી હતી, પણ આ ખૂબ અગત્યની છે, માટે આ એક સ્ક્રીનશોટ લઈ લેજો, જે આગામી પરીક્ષામાં આપના માટે ખૂબ અગત્યની સાબિત થશે. ચલો, આજના કરંટ અફેર્સમાં બસ આટલું જ. નમસ્કાર. આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. સાથે સાથે બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી અગત્યની નોટિફિકેશન આપને તુરંત મળી રહે.